ગુડ મોર્નિંગ। ચાલો આજે આપણે અડદના ફેમસ વડા બનાવીએ। આ છે મેં 4 થી 5 કલાક પલાળેલી અડદ અને મસૂરની દાળ। આ છે લસણ અને લીલા મરચાં, 5 થી 6 લીલા મરચાં છે અને લસણનો એક કાંકરો છે અને આ છે સમારેલા ધાણા। આપણે દાળને પીસી લીધી છે, થોડી અધકચરી રાખી છે અને લસણ અને મરચાંને પણ પીસી લીધા છે। એમાં મસાલા કરીશું। તમારે હિંગ નાખવી હોય તો ઓપ્શનલ છે, મને હિંગ ભાવે છે તો હું હિંગ નાખું છું 1 ચમચી। સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા, લસણ અને મરચાંની પેસ્ટ અને ધાણા। હવે આપણે એને મિક્સ કરી દઈશું। આવી રીતે આપણે હાથથી મિક્સ કરી દઈશું અને બરાબર એને ફેંટી લેવાનું છે। આવું મિશ્રણ થઈ જશે એકદમ પોચું પોચું। બરાબર મિક્સ થઈ ગયું છે। હવે આપણે એને તળી લઈશું। અને ગામડે તો છોટાઉદેપુર તો બધા પ્રોપરલી પથ્થર પર જ વાટે છે, પણ આપણે તો અહીંયા પથ્થર પર વાટવાનું શક્ય છે નહીં, બાકી એનો ટેસ્ટ કંઈ અલગ જ હોય। પણ આ રીતે પણ તમે બનાવી જોજો એકવાર। ચાલો આપણે એને તળીએ। હવે આપણે એને તળી લઈશું। બસ એને થોડા હવે અધકચરા કળી લેવાના। હવે તેલ બરાબર ગરમ થવા દેવાનું અને પહેલાં આપણે હાફ ફ્રાય કરેલા એ ફરી તળવાના, ક્રિસ્પી કરવાના। એને આ રીતે પ્રેસ કરીને દબાવી દેવાના। હવે આપણે આને બીજી વાર તળીશું। હવે આપણે આને બરાબર ગરમ તેલમાં બીજી વાર તળીશું, પ્રેસ કરેલા। હવે આને ધીરા તાપે થવા દઈશું। ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું ધીરા તાપે। ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને ધીરા તાપે મીડિયમ આંચે તળવાના છે।
ખાવા આપણે સૂકા મરચાંની ચટણી તૈયાર કરી લઈએ. એની માટે સૂકા મરચાં મિક્સરમાં લેવાના. થોડુંક સંચર ને 2 પરી તેલ. ચાટ મસાલો, અને આ મરચાંની સૂકી વાટેલી ચટણી જોડે એકવાર મારા માટે ટ્રાય કરજો.